વડોદરાની અંદર લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। મૂળ રાજસ્થાનનો પરિવાર પોતાની દીકરીને વિધર્મીથી બચાવવા માટે વડોદરા મોકલી આપી, પરંતુ આ વિધર્મી યુવાન ઝપ્યો નહીં અને વડોદરા પહોંચી ગયો। વડોદરા જઈ અને સગીરાનું અપહરણ કર્યું અને વારંવાર તેના સાથે દુષ્કર્મ પણ આચર્યું। એટલું ઓછું હતું તો વિધર્મીની માતાએ પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને 1 લાખ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરી। શું હતો આખો આ કિસ્સો, જો અમારા ખાસ અહેવાલમાં। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા ગુજરાતના મહાનગરો હોય કે ખેડા, આણંદના અંતરિયાળ વિસ્તારોમાં છાસવારે લવ જેહાદના કિસ્સા સામે આવે છે। મધ્ય ગુજરાતના મુખ્ય મથક ગણાતા વડોદરાથી વિધર્મીએ હિન્દુ સગીરાને ફસાવીને વારંવાર દુષ્કર્મ આચર્યાનો ડરામણો બનાવ બન્યો। આ ભોગ બનનારી સગીરા અને વિધર્મી યુવક બંને મૂળ રાજસ્થાનના વતની છે। ઇન્સ્ટાગ્રામના ઉપયોગથી થોડાક સમય પહેલા એકબીજાના સંપર્કમાં આવ્યા, જે બાદ સલીમ ઉર્ફે સૈયદ સૈલાબ સગીરાને વારંવાર પરેશાન કરતો હતો, જેથી માતાએ કંટાળીને સગીરાને વડોદરામાં રહેતા સંબંધીના ઘરે મોકલી આપી। આ અંગેની જાણ થતાં સલીમ કાર લઈને વડોદરા ખાતે પહોંચી ગયો અને બહાર નીકળેલી સગીરાને કારમાં ગોંધી અપહરણ કરીને લઈ ગયો। આ સમયગાળા દરમિયાન સલીમે વારંવાર સગીરા પર દુષ્કર્મ આચર્યું તેમજ સગીરાએ પહેરેલા દાગીના અને મોબાઈલ ફોન પણ વેચી માર્યો। આ કાળી કરતૂતમાં વિધર્મી યુવકનો સમગ્ર પરિવાર પણ સામેલ હતો। પાપીની માતાએ દીકરાને સુધારવાને બદલે ઉલટાનો સહયોગ આપ્યો। સલીમની માતાએ પીડિતાની માતાને ફોન પર જીવથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી। આટલું ઓછું હોય તેમ સગીરાને પરત સોંપવાના બદલામાં 1 લાખ રૂપિયાની ખંડણી ચૂકવવાની પણ માંગ કરી। આ ચોંકાવનારા કેસની જાણ થતાં જ પીડિતાની માતાની વહારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા સંગઠનો આવ્યા અને કાયદાકીય મદદ પૂરી પાડતા પીડિતાની માતાએ અકોટા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મી સલીમ ઉર્ફે સૈયદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। આ ગુનાની ગંભીરતા સમજીને અકોટા પોલીસે વિવિધ ટીમ બનાવી દુષ્કર્મી સલીમને ઝડપી પાડવાની દિશામાં તપાસ તેજ કરી છે। એ બાબતે એમને અજમેર પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરાવ્યો। તે બાદ એ 0 નંબર FIR થી રેલવે વિભાગમાં આવ્યો તો રેલવેથી પુખ્તા કરતા આ ઘટનાની અકોટા પોલીસ સ્ટેશનની જ્યુરિસ્ડિક્શન લાગતું હતું, જેથી અકોટા પોલીસ સ્ટેશનની ટીમે તપાસ કરતા આ જે ભોગ બનનાર દીકરી છે એને સગીરા છે એને જે આરોપી જે એને અટક કરીને લઈ ગયો હતો, એને પકડીને લઈ ગયો હતો, એનું અપહરણ કરીને લઈ ગયો હતો, એના વિરુદ્ધમાં આપણે ગુનો દાખલ કર્યો અને આ ભોગ બનનાર દીકરી છે એને અમે લોકો લઈને આવ્યા છે અને આ જેણે આ છોકરીનું અપહરણ કર્યું હતું એ ભાઈએ 1 લાખ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરી હતી, તો એના વિરુદ્ધમાં પણ અમે એક્શન લીધી, તાત્કાલિક ગુનો દાખલ કર્યો અને એને પકડવાની તજવીજ ચાલુ છે। પીડિત સગીરાની માતાએ નરાધમ સલીમની સાથે જ તેના પરિવારજનો સામે પણ કાયદાકીય સકંજો કસવાની માંગ કરી। સલીમની માતાએ ફોન પર મારવાની ધમકી આપીને 1 લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી। વડોદરાની અકોટા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીના આધારે કુકર્મી સલીમને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। આ બનાવે ફરી એકવાર સાબિત કર્યું કે સગીર દીકરીઓના સોશિયલ મીડિયાના ઉપયોગ પર નિયંત્રણની સાથે સુરક્ષાને લઈને પણ વાલીઓએ સતત ધ્યાન રાખવું જોઈએ। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।